આફતાબ રફીકભાઈ કચરા મારા કાકા છે સાજીદ હુસેનભાઈ કચરા. કાલે એની ફોલો પૂરી થતા અમે એને જેલ હવાલે કર્યા. તો વગર કોઈ કારણે એને હાઈ સિક્યુરિટીમાં નાખી દીધા. દવા કે કાંઈ એમને આપતા નથી ને ચોખ્ખું એમ કહે છે કે અમે એને અંદર ને અંદર માર નાખશે. એ અમારા સવારે અમારા સાહેબ છે એ અમને જણાવ્યું છે કે આ રીતે છે. એ નામ છે વિગીસા જોશી, ચુડાસમા સાહેબ, વાઢેર, તકતસિંહ, લાલભા બાંબુઆ અને ગોપલાણી. કલમમાં 302 માં છે ને આજીવન કેદના સજા પામેલા છે. માંગ એક જ છે કે એને દવા આપી દો ને ન્યાય આપો અમને, કે આ ખોટી રીતે હેરાનગતિ કરે છે અમને 2 દિવસથી. ફોનનો આજ વારો હતો, ફોને કરવા દીધો નથી. અત્યારે અમે પ્રદ્યુમન પોલીસ નગર ત્યાં અત્યારે અમે રિસીવ કોપીમાં સાઈન કરાવી લીધી છે. મારું નામ તસ્લીમબેન સાજીદભાઈ કચરા છે. કાલે મારા પપ્પા હાલ રાજકોટ જેલે હાજર થયેલા છે. કોઈ ગુના વગર એમને હાઈ સિક્યોરિટીમાં નાખી દીધા છે. એમની જે અત્યંત જરૂરી દવાઓ જે છે એ બધી લઈ લીધી છે. એ એક ક્રિટિકલ હાર્ટ પેશન્ટ છે. 2 વર્ષ પહેલા એમને બહુ જ સિવિયર એક હાર્ટ એટેક આવી ગયો હતો. 2 વાર એમનો જીવ વયો ગયો હતો. એ બધી દવાઓ પણ એમના પાસેથી લઈ લીધી છે. આ એક સખત હ્યુમન રાઇટ્સના અગેન્સ્ટમાં છે. એમને અગર કઈ થઈ ગયું તો આનો જવાબદાર કોણ રહેશે? અગર એમને કઈ થઈ ગયું તો બધાને એક જે જવાબદાર લોકો છે એ બધાને કોર્ટમાં એ લોકોને જવાબ દેવો પડશે. અને આ અરજી અમે ફોરવર્ડ કરવાના છીએ આઈજી જેલ આઈજીમાં, સીએમ ઓફિસમાં, સીએમ પોર્ટલ પર, સીપી ઓફિસમાં અને પ્રદ્યુમન નગર પણ અમે અરજી આપી છે. જો આગળ કરવામાં આવે તો તમે બાપનો ખોવા ઉપર જ છો ને જે અત્યારે જે આ જેલર તમે શું પગલાં અમે એક પ્રોટેસ્ટ કરશું, એક પીસફુલ પ્રોટેસ્ટ કરશું કે ભાઈ એમની દવાઓ છે ખાલી એમને આપી દે. એમના જે લીગલ રાઇટ્સ છે કે ભાઈ એમને અંદરથી ફોન કરવા દે, વિડીયો કોલ કરવા દે વીકલી, એ બી એમને આજે નથી કરવા દીધો. આજે એમનો ટર્ન હતો તો બી એમનો ફોન કે વિડીયો કોલ નથી આવ્યો. બસ એમને એક દવાઓ મળી જાય એ જ અમારી અરજી છે.